હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જોવાનું છે પશુપાલન એટલે શું। તો ખેડૂતો છે એ પોતાની સાથે ખેતીની સાથે સાથે અમુક પાલતુ પશુઓનો ઉછેર કરે છે અને તેનો ઉછેર બે હેતુઓ માટે કરવામાં આવે છે। એક છે પશુઓમાંથી દૂધની પ્રાપ્તિ માટે અને બીજો હેતુ એ છે કે તેનું પાસે ખેતી સંલગ્ન કાર્ય કરવામાં આવે, એટલે કે ખેતીમાં જે શ્રમ કાર્ય છે, ભારનું વહન છે, સિંચાઈ છે, આવા બધા કાર્યો પશુ પાસે કરવામાં આવે છે। તો આ બે હેતુથી પશુપાલન કરવામાં આવે છે। અહીંયા તમને એની વ્યાખ્યા આપે છે કે પશુધનના વૈજ્ઞાનિક પ્રબંધનો મતલબ થાય વ્યવસ્થાપનને શું કહેવામાં આવે છે? પશુપાલન। એમાં છે પાલતુ પશુઓનો ઉછેર। તો પાલતુ પશુઓ તરીકે ખેડૂતો છે અથવા કોઈ પણ વ્યક્તિ છે એ કોનો ઉછેર કરે છે? ગાય અને ભેંસનો। તમને અહીંયા એના વૈજ્ઞાનિક નામ આપેલા છે, જેમાં ગાયનું વૈજ્ઞાનિક નામ છે બોસ ઇન્ડિકસ અને ભેંસનું વૈજ્ઞાનિક નામ છે બોસ બ્યુબાલિસ। એટલે કે દૂધ આપતી જે માદાઓ છે એને દૂધાળા પશુ કહેવામાં આવે છે અને જે ભારનું વહન કરે છે, ઉદાહરણ તરીકે બળદ, ઊંટ છે, ગધેડો છે, આ બધાને ભારવાહક પશુઓ કહેવામાં આવે છે। તો અહીંયા તમને ગાયની આકૃતિ પણ આપેલ દીધેલી છે। હવે અમુક ગાયો છે વિદેશી કે જેનો દુગ્ધ સ્ત્રવણ કાળ લાંબો હોય। દુગ્ધ સ્ત્રવણ કાળનો મતલબ થાય કે કેટલા સમય સુધી તે દૂધ આપે છે। કોઈ ગાય 1 વર્ષ સુધી આપે, 2 વર્ષ સુધી આપે। તો અમુક વિદેશી ગાયો છે લાંબા સમય સુધી દૂધ આપી શકે છે। એના ઉદાહરણ છે જર્સી અને બ્રાઉન સ્વિસ। અને આપણી દેશી ગાયો છે ભારતીય રાતી, સિંધી અને શાહીવાલ, જેની રોગ પ્રતિકારક ક્ષમતા કેવી છે? વધારે। તો આ બંને ગાયોનું સંકરણ કરવામાં આવે અને કોઈ નવી જાતિ આપણને મળે છે તો એની અંદર દુગ્ધ શ્રવણ કાળ પણ લાંબા સમય સુધીનો હશે અને એની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે હશે। પછી અહીં એક પ્રવૃત્તિ આપેલ છે કે આજુબાજુમાં કોઈ પશુપાલન કરતું હોય તો એની મુલાકાત લો અને માહિતી એકત્ર કરો। કઈ જાતિના પશુઓ છે અને કેવા પ્રકારનો એને ખોરાક આપવામાં આવે છે, કેવી જગ્યા ઉપર રાખવામાં આવે છે। અને પશુઓનો ઉછેર કરવા માટે સૌ પ્રથમ એને જરૂરી છે કે યોગ્ય આહાર આપવો અને બીજું શું જરૂરિયાત હોય છે કે એને યોગ્ય જગ્યા ઉપર રાખવું। એટલે કે એનું જે નિવાસ સ્થાન છે, જેને ગમાણ કહેવામાં આવે છે, તે ધાબાવાળું, યોગ્ય સાફ સુથરું હોવું જોઈએ જેથી કોઈ પણ પ્રકારનો રોગચાળો ન થાય પશુને। અને બીજું કેવું હોવું જોઈએ કે હવાની અવર જવર હોવી જોઈએ જેથી તે સરળતાથી ત્યાં રહી શકે અને ગરમી, ઠંડી અથવા વરસાદથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવી વ્યવસ્થા હોવી જોઈએ એના નિવાસની। પછી એની બે જરૂરિયાતો હોય છે। તો એક, એને એવો આહાર દેવામાં આવે છે કે જે ખાય અને તે પોતે કેવી રહે? તંદુરસ્ત રહે। અને બીજા પ્રકારનો એવો આહાર એને દેવામાં આવે કે જ્યારે તે બચ્ચાને જન્મ આપે અને દૂધ આપે છે ત્યારે વધારેમાં વધારે દૂધનું ઉત્પાદન કરે। એટલે કે આપણે જે ભેંસ હોય અને કોઈ પણ એના બચ્ચાને જન્મ આપ્યો પછી આપણે એને ખાણ ખવડાવીએ છીએ, પોપડી ખવડાવી, કપાસિયા ખવડાવીએ છીએ। શા માટે? કારણ કે એની અંદરથી એને પોષક તત્વો મળે વધારે અને તે વધારે દૂધની ઉત્પાદન કરે અને આપને વધારે દૂધની પ્રાપ્તિ થઈ શકે। તો આવી રીતે બે પ્રકારે છે પશુઓને આહાર આપવામાં આવે છે। આશા રાખું કે તમને આ ટોપિક સરળતાથી સમજાઈ ગયો હશે। હવે એની અંદર અમુક રોગ કેવી રીતે થાય છે તો કે એને બે પ્રકારે રોગ થઈ શકે છે કે અમુક સજીવો છે જે પરોપજીવો, જેની ચામડી ઉપર વસવાટ કરે છે, ઈતળી છે, કોઈ નાના સૂક્ષ્મ જીવો છે જેની ચામડી ઉપર રહે છે અને એને રોગ કરે છે અથવા નુકસાન કરે છે, એને પરોપજીવીઓ કહેવામાં આવે છે। અને અંતઃપરોપજીવો, ઉદાહરણ તરીકે કૃમિ, જે જઠર અને આંતરડાને નુકસાન પહોંચાડે છે, એમાં અલગ અલગ રોગ પેદા કરે છે। અને યકૃત કૃમિ છે જે યકૃતને નુકસાન પહોંચાડે છે। તો એનાથી પણ પશુઓને ગંભીર રોગ થઈ શકે છે અને અમુક વાર તો એનું મૃત્યુ પણ થઈ શકે છે। તો આવા બધા રોગ ન થાય એ માટે રસીકરણ પણ પશુઓને આપવામાં આવે છે। અને અમુક સંસર્ગજન્ય રોગો છે જેવા કે બેક્ટેરિયા અને વાયરસથી થતા રોગ, એટલે કે ચેપી રોગો, તો એનાથી બચવા માટે એની યોગ્ય સફાઈ કરવામાં આવે છે, એનું નિવાસસ્થાન ચોખ્ખું રાખવામાં આવે છે, એનું ભોંયતળિયું છે ઢાળવાળું રાખવામાં આવે જેથી તે સૂકું રહે છે। તો આવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી સરળતાથી પશુઓ નિવાસ કરી શકે અને આપણી જરૂરિયાતો છે પશુ પાસેથી તે પણ પૂર્ણ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ। તો આશા રાખું તમને બધું સમજાઈ ગયું છે। આજે આપણે એટલું રાખીએ, આવતા લેક્ચરમાં મરઘા પાલન જોઈશું। અસ્તુ, આભાર।